નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લયેશ વસાવણં એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવ્યસીમ પડવમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવે ઓમ નમો વાયણારીય ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્ય ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માં તાપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. ચાલ ફોન થી મળજે. ચાલો આપણું 14 પ્રકારનું શ્રુત નું થઈ ગયું. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એ થયું. હા એ થઈ ગયું. એટલે 14 પ્રકારના શ્રુત જ્ઞાનના જે પ્રકાર હતા એ બધાને હા સમજાય ગયા ને. હા હા હવે શ્રુત જ્ઞાન ને 4 રીતે કે છે: દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. હમ દ્રવ્યની અપેક્ષાએ એટલે આ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષા એ જે કીધું છે એ હમ આદિ અનંતની અપેક્ષા એ કથન છે. હા, હમ એટલે દ્રવ્યની અપેક્ષા એ આદિ અનંત, ક્ષેત્રની અપેક્ષા એ આદિ અનંત આપણે કરી લીધું છે પણ રિપીટ થાય. કાળની અપેક્ષા એ આદિ અનંત અને ભાવની અપેક્ષા એ આદિ અનંત. તો દ્રવ્યની અપેક્ષા એ એક જીવ દ્રવ્યની અપેક્ષા એ આદિ અંત સહિત. એક જીવની અપેક્ષા એ આદિ શાંત અથવા તો અંત સહિત શબ્દ વાપરવાનો. હમ જુઓ હમ સામે બરાબર છે. દેખાતું નથી. હા હવે આવ્યું. દેખાણું? જી સ્વામી. એકચ્યુઅલી 4 ભાંગા હોય: આદિ અનંત, આ ભાંગો બરાબર. પછી આદિ શાંત, પછી અનાદિ અનંત, અને અનાદિ શાંત. આ 4 ભાંગામાંથી આપણે જોવાનું. હમ ભાંગા 4 જ હોય: કા આદિ અનંત હોય, કા આદિ શાંત હોય, કા અનાદિ હમ અનંત હોય, કા અનાદિ શાંત હોય. સ્વામી તે દિવસે તમે વ્યાખ્યા બતાવી હતી પણ મને સમજાણું નથી, તો મેં કીધું તું તો તમે કે કાલે બીજી વાર સમજાવીશ. તો આજે બધી ચારેયની વ્યાખ્યા ફરીથી સમજાવજો ને સ્વામી. હાજી. આદિ અનંત એટલે શું? જેની આદિ શરૂઆત હોય પણ અંત ન હોય એને આદિ અનંત કહેવાય. આદિ પણ લખાય ને ઘણી જગ્યાએ સાદી શબ્દ પણ આવે. તેમાં બેમાં ફરક બંને કઈ? એક જ. આદિ સહિત એટલે સાદી. તો આદિ અનંત, આદિ શાંત, તો સાદી શાંત. આદિની જગ્યાએ સાદી શબ્દ પણ વપરાય છે. હા, તો આદિ હમ એટલે જેની શરૂઆત છે. અને અનંત એટલે જેનો અંત નથી. શરૂઆત છે પણ અંત નથી. હા, જેમ કે સિદ્ધ એક્ઝામ્પલ સ્વામી. ગતિમાં જીવ જાય તો સિદ્ધ ગતિની સાદી છે, પણ સિદ્ધ ગતિમાંથી પછી નીકળવાનું નથી, એટલે સાદી અનંત કહેવાય સિદ્ધ અચ્છા. ભગવાનનું. હમ. સમજાણું? જી સ્વામી. પછી હવે સાદી શાંત. સાદી શાંત એટલે શરૂઆત પણ થઈ છે અને એનો અંત પણ થવાનો છે. જેમ કે આ શ્રુત જ્ઞાન. કયું તો જ્ઞાન? જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય, અને કેવળ જ્ઞાન થાય ત્યારે શ્રુત જ્ઞાનનો અંત થાય, અથવા તો મિથ્યા દ્રષ્ટિ થાય તો શ્રુત જ્ઞાનનો અંત થાય. તો એને કહેવાય સાદી
શાંત. સમજાણું બરાબર? જી સ્વામી, હવે સમજાણું આજે. શ્રુત જ્ઞાન થાય ત્યારે શરૂઆત. શ્રુત જ્ઞાન થાય ત્યારે શરૂઆત. વળી પાછો મિથ્યાત્વી થઈ ગયો તો શ્રુત જ્ઞાન વયું જાય, શ્રુત અજ્ઞાન થઈ જાય. હે ને? અથવા તો કેવળ જ્ઞાન થયું તો શ્રુત નો અંત આવી જાય. બરાબર, તો એને કહેવાય સાદી શ્રુત શાંત. જ્ઞાન. એ સાદી શાંત છે. હમ. બરાબર, હમ. સમજાણું? હમ. હા આદિ હા, અનંત સમજાણું કે એટલે નહીં? જી જી સ્વામી. હા સ્વામી. આદિ હા. અનંત એટલે આદિ પણ છે ને અંત પણ છે એમ મને. સાદી અનંત એટલે શરૂઆત છે પણ અંત નથી, અને સાદી અંત શાંત એટલે શરૂઆત પણ છે ને અંત પણ છે. અંત પણ છે. હમ. બીજો ભાંગો શરૂઆત પણ છે અને અંત પણ છે. હમ. એને કહેવાય સાદી શાંત. હમ. બરાબર. પછી અનાદિ અનંત, જેની શરૂઆત પણ નથી ને અંત પણ નથી, જેમ કે જીવ દ્રવ્ય અનાદિ અનંત. ધર્માસ્તિકાય દ્રવ્યો અનાદિ અનંત, અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે, એનો નાશ નહીં થાય. હમ. તો એને શું કહેવાય? તો કે એને અનાદિ અનંત કહેવાય. અભવીપણું છે એ અનાદિ અનંત છે. તો છ દ્રવ્ય અનાદિકાળથી અનાદિ અનંત અભવી જ છે અને વર્તમાનમાં અભવી ને પછી ભવિષ્યમાં એનો ક્યારેય અંત નહીં આવે. સ્વામી છ દ્રવ્ય એમાં આવશે, અંત નહીં આવે ને છ એમાં. દ્રવ્ય અનાદિ અનંત છે. પણ સ્વામી, હા. જીવ દ્રવ્ય તો સિદ્ધ થઈ જાય તો પછી તો તો પણ જીવ તો રહેશે ને, જીવ મટી થોડોક જશે. હમ. અચ્છા. ના, સિદ્ધ આદિ અવસ્થા અનંતમાં સાદી જે છે. શું કીધું સ્વામી? ફરીથી કયો. સિદ્ધ અવસ્થાની સાદી છે, બાકી જીવ અનાદિકાળથી છે. અનાદિકાળથી જીવ દ્રવ્ય છે અને અનંત કાળ સુધી જીવ જીવ જ રહેશે. જીવ મટીને અજીવ થઈ જશે ના. હા, તો છ એ તો જીવ જ રહેવાનું. દ્રવ્ય, છ દ્રવ્ય હા અનાદિ. અનાદિ અનંત છે. જી સ્વામી. હતા છે અને કાયમ રહેવાના છે. હા, એની પર્યાયો બદલાય પણ દ્રવ્ય એનું એ જ રહેશે. ધર્માસ્તિકાય મટીને ધર્માસ્તિકાય બદલાઈ ન જાય. હમ. અધર્માસ્તિકાય પણ અધર્માસ્તિકાય જ રહેશે. આકાશ પણ આકાશ જ રહેશે. કાળ પણ કાળ જ રહેશે. જીવ પણ જીવ જ રહેશે. પૂતગલ પણ પૂતગલ રહેશે. દ્રવ્યની અપેક્ષાએ કોઈ પણ બદલાતું નથી. પોતપોતાના સ્વભાવમાં જ એ પરિણમન કરે. જી. બરાબર. જી સ્વામી, આભાર. સમજાણું બધાને? જી. જી સ્વામી. તો હા. જીવ દ્રવ્યની અપેક્ષા એ અનાદિ અનંત, અભવી જીવ પણ અનાદિ અનંત કહેવાય. અભવીની હમ. અપેક્ષા એ મિથ્યાત્વ પણ અનાદિ અનંત કહેવાય. અભવીની અપેક્ષા એ સંસાર પણ અનાદિ અનંત કહેવાય. અને કેમ કે એનો સંસારનો અંત થવાનો નથી, અનાદિકાળથી સંસાર છે ને અનંતકાળ સુધી સંસાર રહેવાનો છે અભવીની અપેક્ષાએ. હમ. બરાબર. અભવીની અપેક્ષા એ મિથ્યાત્વ પણ હતું, છે અને રહેવાનું છે, એ કઈ જશે નહીં. હમ. એ બધાને કહેવાય અનાદિ અનંત. સમજાઈ ગઈ બધાને? હમ. હા સ્વામી. જી સ્વામી. જી સ્વામી. પાકું? યા. તો ત્રીજો ભાંગો અનાદિ અનંત સમજાઈ ગયો? જી. જી સ્વામી. હા, અને ચોથો ભાંગો છે અનાદિ શાંત. અનાદિ શાંત એટલે સંસારપણું, સંસારીપણું, પરિભ્રમણ અનાદિકાળથી ચાલ્યું આવે છે, પણ જેવો સિદ્ધ થશે તો એનો શું થઈ જશે? અંત થઈ જશે. ચાર એ શું ગતિનો અંત થઈ જશે. શું કીધું 8 સ્વામી? કર્મ અનાદિકાળથી છે પણ મોક્ષે જશે તો 8 કર્મ શું થઈ જશે? શાંત થઈ જશે. કે હમ. નહીં? હા સ્વામી આ ન બરાબર. સમજાણું. કર્મનું 8 કર્મ. અનાદિકાળથી જીવની સાથે કર્મ છે. હા. એક પણ એવો સમય નહોતો કે કર્મ નહોતું. જી. હમ. અનાદિકાળથી જીવ સાથે કર્મનો સંયોગ છે, કર્મનો સંબંધ છે.
હમ પણ મોક્ષે જશે ત્યારે એ કર્મનો સંબંધ શું થઈ જશે? શાંત. પૂરું થઈ શાંત જશે. થઈ જશે. બરાબર જી છે? સ્વામી. જી સ્વામી, હવે સમજાણું. હા. બરાબર છે. જી સ્વામી. એના પેલા પણ મહાવીર સ્વામી ના એક દેરાવાસી લોકોમાં આવે છે સ્તવનમાં, પણ મને એ સમજાતું જ નહોતું. આજે આ શબ્દના અર્થ સમજાણા સ્વામી. આભાર આપનો ખૂબ. તો ચારે ચાર વસ્તુ સમજાઈ ગઈ. જી સ્વામી. સાદી અનંત, સાદી શાંત, અનાદિ અનંત અને અનાદિ શાંત. ચારે ચાર ભાંગા સમજાઈ ગયા ને? જી સ્વામી. હમ. એમ શ્રુત જ્ઞાન એક વ્યક્તિની અપેક્ષાએ સાદી શાંત છે. એક વ્યક્તિને જ્યારે શ્રુત જ્ઞાન થશે ત્યારે એની આદિ થઈ. બરાબર. હમ અને કેવળ થશે ત્યારે શ્રુત જ્ઞાન નાશ એટલે શાંત પામી જશે. અથવા તો મિથ્યા દ્રષ્ટિ થઈ જશે તો એનું શ્રુત જ્ઞાન શાંત થઈ જશે. એટલે શ્રુત જી. જ્ઞાન એક જીવની અપેક્ષા એ શું કહેવાય? તો કે સાદી શાંત. સાદી શાંત અથવા તો આદિ શાંત. જી. હા, એટલે કા ઈ કેવડી થાય ને કા એ મિથ્યાત્વમાં જાય તો શ્રુત જ્ઞાન નો અંત આવે એટલે એ અપેક્ષા એ શાંત છે. હમ સમજાણું બરાબર? જી સ્વામી. હમ. પણ બધા જીવોની અપેક્ષાએ, સમસ્ત જીવોની અપેક્ષાએ આપણે ગણીએ તો શ્રુત જ્ઞાન અનાદિ અનંત છે. ભૂતકાળમાં એક પણ સમય એવો નહોતો કે શ્રુત જ્ઞાની ન હોય. વર્તમાનમાં પણ શ્રુત જ્ઞાન છે. અને ભવિષ્યમાં પણ શ્રુત જ્ઞાન તો રહેવાનું છે. કોક ને કોક જીવ તો શ્રુત જ્ઞાન નો હશે જ કે નહીં હોય? હમ 2 કરોડ 20 અબજ સાધુ સાધ્વી છે. તો એમાંથી કોક ને કોક તો શ્રુત જ્ઞાની હશે જ કે નહીં હોય? હમ 2 કરોડ કેવડી સિવાયના જેટલા પણ સાધુ છે એ શ્રુત જ્ઞાની છે અત્યારે જી. કે નહીં? જી સ્વામી. એટલે શ્રુત જ્ઞાન બધા જીવોની અપેક્ષાએ, સમૂહની અપેક્ષાએ શ્રુત જ્ઞાનનો ક્યારેય નાશ થયો નથી અને થતો નથી. એટલે અનાદિ અનાદિ અનંત. અનંત છે. સમજાય ગયું બરાબર? જી સ્વામી. પાકું? હમ તો દ્રવ્યની અપેક્ષા એ શ્રુત જ્ઞાનની વાત છે. તો કયું દ્રવ્ય આવે? તો કે જીવ દ્રવ્ય. કેમ કે શ્રુત જ્ઞાન એ જીવ દ્રવ્યનો વિષય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ને જ્ઞાન ન હોય એ અજીવ છે. જ્ઞાન એ જીવનો ગુણ છે. એટલે અહીંયા આગળ જીવ દ્રવ્ય લીધું કે જીવ દ્રવ્યની અપેક્ષા. તો જીવના 2 પ્રકાર કહેવાય. એક જીવની અપેક્ષા અને ઘણા જીવની અપેક્ષા. તો એક જીવની અપેક્ષા એ શ્રુત જ્ઞાન સાદી શાંત છે. અને ઘણા જીવોની અપેક્ષા એ શ્રુત જ્ઞાન અનાદિ અનંત છે. સમજાઈ ગયું? જી સ્વામી. બધાને? હમ હા, આ હાજી થોડુંક હા. અટપટું હોય એટલે ન સમજાય તો અત્યારે ને અત્યારે મને પૂછજો બધા. હા, પેલા તમને શબ્દ સમજાઈ ગયો ને? અનાદિ, સાદી, અંત. જી સ્વામી. જી સ્વામી, જી. સમજાઈ ગયું. લખું છું એટલે તમને એકદમ ક્લિયર થાય. આપણે દ્રવ્ય અપેક્ષા એ શ્રુત જ્ઞાન. દ્રવ્ય એટલે શ્રુત જ્ઞાન છે એ જીવનો સ્વભાવ છે. એટલે જીવ દ્રવ્યની અપેક્ષા એ શ્રુત જ્ઞાન. સ્વામી, આપનો અવાજ કટ થાય છે. સ્વામી, આપનો અવાજ નથી આવતો. અત્યારે હું બોલતી નથી. અચ્છા. એક જીવ દ્રવ્યની અપેક્ષાએ શ્રુત જ્ઞાન સાદી શાંત. સાદી શાંત. જુઓ, જી સ્વામી. આ દ્રવ્યની અપેક્ષા એ.
દ્રવ્યની અપેક્ષાએ એક જીવ દ્રવ્યની અપેક્ષાએ શ્રુત જ્ઞાન સાદી શાંત, એટલે એની શરૂઆત પણ થાય અને અંત પણ થાય. અંત કેવી રીતે થાય? તો કે એક જીવ છે એ સમ્યક્તમાંથી મિથ્યાત્વમાં જાય તો શ્રુત જ્ઞાનનો અંત થાય, અથવા તો એક જીવ કેવળ જ્ઞાન પામે તો પણ શ્રુત જ્ઞાનનો અંત થાય. તો એક જીવની અપેક્ષાએ શ્રુત જ્ઞાનની શરૂઆત પણ છે અને અંત પણ છે. શાંત એટલે અંત અને સાદી એટલે શરૂઆત. તો એક જીવની અપેક્ષાએ શ્રુત જ્ઞાન શરૂ પણ થાય જ્યારે સંકિત થાય ત્યારે, અને અંત તો કે કા મિથ્યાત્વી થાય તો અંત આવે, અને કા કેવડી ભગવાન થાય તો શ્રુત જ્ઞાનનો અંત આવે. બરાબર છે? જી સ્વામી. સમજાઈ ગયું આ બધાને? સ્વામી એક પ્રશ્ન પૂછું? હા બોલો બોલો. જેમ કે હવે જીવ છે અત્યારે અને પછી એનો મોક્ષ થાય છે, જેમ કે હવે મહાવીર ભગવાન જીવ છે અને મોક્ષ થાય છે, તો એ કયા કેટેગરીમાં આવશે, કયા એમાં આવશે એ ચારમાંથી? કેવડીમાં આવે, શ્રુત જ્ઞાની નો કહેવાય પછી. ના સાદી ના, પણ શાંત. શરૂઆતમાં એટલે સાદી શાંતમાં સાદી અનંતમાં આવશે ઈ? સાદી શાંત ને સાદી અનંત શ્રુત જ્ઞાન ન હોય. તો ઈ શ્રુત જીવ જ્ઞાન શેમાં આવે? જેમ સાદી કે કોઈ શાંત હોય, એક જીવની અપેક્ષાએ સાદી શાંત હોય. કેમ કે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય જ, અનાદિકાળથી જીવ મિથ્યાત્વી હતો, મિથ્યાત્વીમાંથી સંકિતી થાય તો શ્રુત જ્ઞાનની શરૂઆત થાય. વળી પાછો મિથ્યાત્વમાં વયો જાય તો શ્રુત જ્ઞાનનો અંત થાય. અથવા તો જીવ કેવડી થાય તો શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. જેમ કે જ્યાં સુધી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી એ શ્રુત જ્ઞાની હતા. બરાબર? ભગવાન પાસે ઉપદેશ સાંભળ્યો ત્યાં સુધી એને મિથ્યાત્વ હતું. જેવો ઉપદેશ સાંભળ્યો અને સંકિતની પ્રાપ્તિ થઈ તો ગૌતમ સ્વામીની પાસે વેદ પુરાણ બધું જ જ્ઞાન તો હતું પણ બધું અજ્ઞાન હતું. જેવું સંકિત થયું એટલે બધું શું બની ગયું? જ્ઞાન, શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન સમ્યક બની ગયું. થઈ ગયું. બરાબર? અને પછી ભગવાન જેવા નિર્વાણ પધાર્યા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું તો શ્રુત જ્ઞાન શું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈ ગયું, એટલે સાદી શાંત થઈ ગયું. હા, શ્રુત જ્ઞાનનો અંત આવ્યો, કેવળ એટલે જ્ઞાન થયું. એક જીવની અપેક્ષા, મહાવીર સ્વામીની પણ એક જીવની અપેક્ષા, એટલે તો સાદી શાંત જ આવે ને? બધાને એવું થાય. જેને જેને કેવળ જ્ઞાન થયું એ બધાનું શ્રુત જ્ઞાન અંત આવ્યો. જી સમજાઈ ગયું? સાદી શાંત બધાને? જી સ્વામી. હા જી સ્વામી, મને સમજાયું હવે. સ્વામી. હા, ચાલો બધાને સમજાઈ ગયું તો વેરી ગુડ. હા, આ સ્વામી. ભાંગાત થોડા કન્ફ્યુઝિંગ હોય ને એટલે પૂછવું પડે મને ઘડીએ ઘડીએ કે તમને સમજાઈ ગયું ને. સ્વામી. હા, હવે આ એક જીવની અપેક્ષા એ લીધું આપણે. હવે આપણે ઘણા જીવની અપેક્ષા ઘણા જીવની અપેક્ષાએ શ્રુત જ્ઞાન અનાદિ અનંત. જી સ્વામી. ઘણા જીવની અપેક્ષાએ શ્રુત જ્ઞાન અનાદિ અનંત. કઈ રીતે? તો કે આ સંસારમાં ચાર ગતિમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં સમ્યક દ્રષ્ટિ આત્મા ન હોય. હા, એ ઉપરાંત કેટલાય શ્રાવકો છે પાંચમા ગુણસ્થાન વાળા. એ ઉપરાંત 20 અબજ સાધુ સાધ્વી છે. બરાબર? તો આ બધાને કયું જ્ઞાન હોય? શ્રુત તો કે જ્ઞાન. કમસે કમ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો બધાને જ હોય. ચોથા ગુણસ્થાન થી લઈને 10 ગુણસ્થાન 12 ગુણસ્થાન સુધી બધાને શ્રુત જ્ઞાન હોય. મતિ અને શ્રુત તો હોય 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 ને હોય.
કોકને અવધિ જ્ઞાન હોય, કોકને મનપર્ય જ્ઞાન હોય, પણ એ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન ઉપરાંત એને અવધિ અને મનપર્ય હોઈ શકે, પણ બેઝિકલી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બધાને જ હોય. 12મા ગુણસ્થાન સુધી ને? ચોથા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધી. 12મા માંથી જેમ 13મા આવે કેવળ જ્ઞાન થાય તો શ્રુત જ્ઞાન નો અંત થાય. જી તો આપણા આ મનુષ્ય ક્ષેત્રની અંદર ભૂતકાળમાં એક પણ સમય એવો નહોતો કે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, હા, 7મા ગુણસ્થાન વાળા, 8મા ગુણસ્થાન વાળા જીવો નહોતા, એવો સમય નહોતો. વર્તમાનમાં એવો સમય નથી ને ભવિષ્યમાં પણ એવો સમય નહીં આવે. 4, 5, 6 હા અને 7 આ ગુણસ્થાનકો કાયમી હતા, કાયમી છે અને કાયમી રહેવાના છે. બરાબર? તો એ અપેક્ષાએ શ્રુત જ્ઞાન હતું, છે અને કાયમ રહેશે. હા, જી તો બધા જીવોની અપેક્ષા શ્રુત જ્ઞાન કેવું કહેવાય? તો કે અનાદિ અનાદિ અનંત, અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કોની અપેક્ષાએ? તો કે ઘણા જીવોની અપેક્ષાએ. ઘણા જીવોમાં કોણ આવે? તો કે સમ્યક દ્રષ્ટિ આત્મા, શ્રાવક, સાધુ અને સાધ્વી. હા, આ આવે કેવડી ભગવાનને છોડીને. કેવડી ભગવાનને છોડીને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સમ્યક દ્રષ્ટિ આત્મા, આ બધાને શ્રુત જ્ઞાન હોય. સમજાણું બધાને? જી સ્વામી. પછી એ જે પણ શબ્દ શીખે, જે પણ વાક્યો શીખે, જે પણ શાસ્ત્રની વાતો શીખે, બધું જ સમ્યક જ્ઞાન થાય. તો ઘણા જીવની અપેક્ષા એ શ્રુત જ્ઞાન કેવું કહેવાય? તો કે અનાદિ અનાદિ અનંત. તો દ્રવ્યની અપેક્ષા એ બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હા, બધાને જી સ્વામી. સમજાઈ ગયું કે હમ દ્રવ્યની અપેક્ષા એ શ્રુત જ્ઞાન, અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી અનંત કે સાદી શાંત? અનાદિ અનંત. અનાદિ અનંત. 4 માંથી કયું આવશે? અનાદિ અનંત આવશે શ્રુતિ જ્ઞાન. તો કે એક જીવની અપેક્ષા એ સાદી શાંત સાદી શાન. અને ઘણા એક જીવોની અપેક્ષા એ અનાદિ અનંત. બે ભાંગા લાગશે. બરાબર? જી સ્વામી. હા, એક પણ એકલું જીવની સમજો અપેક્ષા શ્રુત એ જ્ઞાન, સાદી શાંત. પણ સ્વામી એટલું એમ જ પૂછ્યું કે શ્રુત જ્ઞાન શેમાં આવશે, તો પછી કેવી રીતે સાદી શાંત લખવાનું કે અનાદિ અનંત લખવાનું? મેં તમને પૂછ્યું કે શ્રુત જ્ઞાન, જનરલ પૂછ્યું કે શ્રુત જ્ઞાન દ્રવ્યની અપેક્ષા એ કયા ભાંગામાં આવે? 4 માંથી. એટલે બે લખવાના ત્યારે એમ? તો બે લખવાના આવે. જનરલ પૂછ્યું છે મેં તમને. અચ્છા, ઓકે. હા, વ્યક્તિગત શ્રુત જ્ઞાન દ્રવ્યની અપેક્ષા એ કેટલું? તો વ્યક્તિગત શ્રુત સાદી જ્ઞાન શાંત. દ્રવ્યની અપેક્ષા એ સાદી શાંત. જી સ્વામી. સમૂહની અપેક્ષા એ અનાદિ અનંત. હમ બરાબર? જી. પાકું? બધાને જી બેસી ગયું? હમ જી સ્વામી. હમ. ચાલો, તો દ્રવ્યની અપેક્ષા એ વાત પૂરી થઈ ગઈ. હાજી. જી. હવે ક્ષેત્રની અપેક્ષા એ શ્રુત જ્ઞાન. આ 4 ભાંગામાંથી કયા ભાંગામાં હોય? તો શું પ્રશ્ન પૂછ્યો સ્વામી, ફરીથી ક્યાં? હવે ક્ષેત્રની અપેક્ષા એ ક્ષેત્રની અપેક્ષા એ ભરત અને ઐરવત ક્ષેત્ર, 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્ર, એની અપેક્ષા એ જ્યારે તીર્થંકરો હોય, તીર્થની સ્થાપના હોય, દ્વાદશાંગી વગેરે શ્રુત જ્ઞાન હાજર હોય, હા, ત્યારે એની શરૂઆત થાય શ્રુતની. પછી વિચ્છેદ ક્યારે જાય?
તો કે તીર્થ વિચ્છેદ જાય એની સાથે સાથે શ્રુત જ્ઞાન પણ વિચ્છેદ જાય. ક્ષેત્રની અપેક્ષાએ ભરત અને ઐર્વતમાં 5 ભરત અને 5 ઐર્વત, આ 10 ક્ષેત્રમાં સાદી શાંત. કઈ રીતે? પાંચ ભરત અને 5 ઐર્વતની અપેક્ષાએ સાદી શાંત. કઈ રીતે? કે 5 ભરત અને 5 ઐર્વતમાં ઋષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરી અને મહાવીર સ્વામીનું તીર્થ ચાલે ત્યાં સુધી શ્રુત જ્ઞાનની હયાતી હોય, શ્રુત જ્ઞાન હોય. હા, અને જેવું ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પધારશે અને 5મો આરો ખતમ થશે ત્યારે શ્રુત જ્ઞાનનો એન્ડ આવશે. વળી પાછું 6થા આરામાં શ્રુત જ્ઞાન નહીં હોય, ઉત્સર્પિંડના પહેલા આરામાં શ્રુત જ્ઞાન નહીં હોય, બીજામાં નહીં હોય, ત્રીજામાં પહેલા તીર્થંકર થશે ત્યારે શ્રુતની શરૂઆત થશે. સમજાણું તમને? સમજાણું? તો સ્વામી હા. ત્યાં સુધી શ્રુત જ્ઞાન વગર વ્યવહાર કેવી રીતે ચાલે? અજ્ઞાનથી. શ્રુત અજ્ઞાનથી, જ્ઞાનથી નહીં. અચ્છા, એટલે વાતચીત ને બધું હોય પણ જ્ઞાન ન હોય. હા, બધું જ હોય, શ્રુત મિથ્યા જ્ઞાન ન જ્ઞાન. હોય. મિથ્યા જ્ઞાન હોય, હા, મિથ્યા શ્રુત જ્ઞાન. અજ્ઞાન હોય પણ શ્રુત પણ જ્ઞાન ન હોય. છઠ્ઠારામાં તો કઈ નહીં હોય ને. શ્રુત અજ્ઞાન મતિ હોય, મતિ શ્રુત તો હશે જ ને સ્વામી ત્યારે બી. મતિ શ્રુત અજ્ઞાન હોય પણ શ્રુત જ્ઞાન ન હોય. એ સિવાય ક્યારે શ્રુત જ્ઞાન ન હોય? તમે વિચારીને કે હું હમણાં આવું. હા, બધા ગોતીને રાખજો કે ઋષભદેવ ભગવાન થી લઈને મહાવીર સ્વામી સુધી શ્રુત જ્ઞાન સાદી શાંત હતું. શરૂઆત થઈ અને અંત થયો કે મહાવીર સ્વામી પછી એનો અંત થયો? વિચારીને કેજો, હું આવું છું. વચ્ચે કોઈ તો તીર્થંકર, બે તીર્થંકરની વચ્ચેનો ગેપ છે ને? હા, કોઈને ખબર છે? શું ક્વેશ્ચન પૂછ્યું? લગભગ અજીતનાથ વચ્ચે મને લાગે 20માં કે એમ કઈક ને. વચ્ચે ગેપ ક્વેશ્ચન છે. ફરીથી કોને? તીર્થંકર વચ્ચે ઘણો ગેપ હતો તો વચ્ચે વિચ્છેદ ગયું હતું ને ધર્મ. હા હા, ધર્મ વિચ્છેદ ગયો તો પણ ભગવાન આગળ હતા. હા, ત્યારે નહોતો ને વળી પાછા જે આ તીર્થંકર થયા, હવે મને ધર્મની યાદ નથી કયા તીર્થંકર. હે, શું કીધું ઇન્દિરાબેન? ધર્મની શરૂઆત તો થઈ જ ગઈ હતી. ધર્મની શરૂઆત થઈ હતી પણ જયારે ધર્મ વચ્ચે વિચ્છેદ નથી થયો કઈ. ધર્મ વિચ્છેદ નથી થયો પછી કઈ. ઋષભદેવના કાળથી જે શરૂઆત થઈ પછી ધર્મ વિચ્છેદ નું એટલે શ્રુત જ્ઞાન ત્યારે નહોતું એમ કે વચ્ચે પછી પાછા તીર્થંકર થયા ત્યારે શ્રુત જ્ઞાન થયું હતું. એ કયા તીર્થંકર માં ખ્યાલ છે કોઈને? સુવિધિનાથ વખતે હતું. સુવિધિનાથ લગભગ ત્રીજા તીર્થંકર, લગભગ ત્રીજામાં? લગભગ હો. ના. પ્રશ્ન શું પૂછ્યો છે સ્વામીએ? ફરીથી બોલો તો. સ્વામીએ પૂછ્યું કે તીર્થંકર ઋષભ ભગવાન થી મહાવીર સ્વામી સુધીમાં શ્રુત જ્ઞાન હતું કે વિચ્છેદ ક્યારે ગયું? એમ કે મહાવીર સ્વામીના તીર્થમાં પછી વિચ્છેદ જશે, હતું કે ના, નહીં હતું? એવું નહીં. વચ્ચે કયું સાદી જ્ઞાન શાંત ક્યારે હતું? થયું? આદિ અનંત હતું, આદિ શાંત હતું કે અનાદિ અનંત કે અનાદિ શાંત કયું હતું એમ પૂછ્યું તમને.
ઋષભદેવ ભગવાને ઋષભદેવ ભગવાન જયારે થયા ત્યારે આ થયું તીર્થંકર થયા એટલે શ્રુત જ્ઞાન થયું. હા, ત્યાં સુધી તો શ્રુત અજ્ઞાન હતું. હતું અને જ નહીં ને મહાવીર અહીંયા. સ્વામીના શાસન સુધી એટલે કે 5મા આરા સુધી સાદી શાંત રહેશે એવી રીતે આપણે વાત થઈ. પછી હા માતાજી ઉભા થતી વખતે કીધું કે હવે વિચારીને રાખો કે પહેલાથી લઈને 24મા સુધી ક્યારે ક્યારે સાદી શાંત નહોતું. એવું શું કીધું હા દક્ષા? હતું કે નહીં અને એમ સાદી ના શાંત વચ્ચે હતું કે વચ્ચે કોઈ તો એક થી વચ્ચે બે ધર્મનો અંત વચ્ચે આવ્યો તો ગેપ એમ ઘણો થયો ને એમાં મારા ખ્યાલમાં મુનિ સુરજ સ્વામી બોલો શાયદ હો. પણ શું ત્યાંથી જવાબ? મહાવિદ્ય ક્ષેત્રમાં તો અચ્છા, મહાવિદ્ય ક્ષેત્રનું પૂછ્યું જ નથી. પણ ના આપણે તો એ વાત નહીં ભારત ક્ષેત્ર નું જ મહાવિદ્ય જોવાનું. ક્ષેત્રનું એરવતનું જ જોવાનું છે. શું જવાબ સ્વામી વચ્ચે બધાનો? એક અનાદિ અનંત જ હતો એમ. હા, વચ્ચે બે તીર્થંકર વચ્ચે ઘણો ગેપ થયો ત્યારે વચ્ચે શ્રુત જ્ઞાન એ થયું હતું ને નહીં? વચ્ચે સ્વામી વચ્ચે પ્રશ્ન નહીતર છે ને ભરત અને હૈરવતમાં કેવું હોય, ઋષભદેવ ભગવાન થી શરૂ થાય તો હા છેલ્લા તીર્થંકર સુધી અખંડ રે. હા હા અચ્છા હા હા, એ 24 તીર્થંકર સુધી એનો અંત ન થાય. 24મા હા તીર્થંકર પછી જ એનો અંત આવે. પણ આ વખતે વચ્ચે સાદી શાન થતું જ ગયું. હા થતું હતું. ઋષભદેવ ભગવાન થી શરૂ થયું. 9મા સુધીથી ભગવાનનું શાસન વિચ્છેદ ગયું ત્યારે શ્રુત જ્ઞાન પણ વિચ્છેદ ગયું. મેં ના કીધું 10મા નવમા તીર્થંકરના તીર્થંકર ભગવાનના ભગવાન. શાસનમાં ફરી પાછી શરૂઆત થઈ. 11મા તીર્થંકરના શાસન 10મા તીર્થંકર પછી પાછું શાંત થઈ ગયું. 9 થી લઈને 15 તીર્થંકર સુધી શાસન વિચ્છેદ ગયા છે. અને શાસન હા વિચ્છેદ જવા એનું નામ જ છે શ્રુત જ્ઞાન વિચ્છેદ ગયું છે. સમજાણું? એટલે સ્વામી દર તીર્થંકરના કેવળ જ્ઞાન પછી શાસન વિચ્છેદ ગયું છે 9મા થી 15 સુધી. 9 થી 15 સુધી. હા, 7 તીર્થંકરના શાસન વિચ્છેદ ગયા છે. હુંડા અવસ્પિણી કાળ છે એટલે સ્વામી અછેરા છે ને એટલે. તો અચ્છા 9 થી 15 સુધીના તીર્થંકરોના શાસન વિચ્છેદ ગયા છે. તો જ્યારે વિચ્છેદ ગયો ત્યારે શાંત થઈ ગયું શ્રુત જ્ઞાન. વળી પાછા નવા તીર્થંકરે દ્રષ્ટિવાદ સૂત્રની સ્થાપના કરીને વળી પાછી શ્રુતની સ્થાપના થઈ તો શરૂઆત થઈ. વળી પાછું તીર્થંકર નિર્વાણ પધાર્યા અને શાંત થઈ જાય એમ. એવું કન્ટિન્યુ ચાલ્યું 7 તીર્થંકરમાં. પછી 16મા તીર્થંકરે શાસનની સ્થાપના કરી શાંતિનાથ ભગવાને. તો ઠેઠ 24 સુધી બરોબર પાછું અખંડિત ચાલ્યું. એટલે હવે હમણાં 5મા આરા સુધી અખંડિત રહેશે એમ. હા. જ્યાં એટલે સુધી સમ્યક દર્શનની હાજરી છે ત્યાં સુધી શ્રુત જ્ઞાન અખંડિત રહેશે. એટલે સ્વામી 9મા તીર્થંકર થી આગમ ને એવું કઈ હતું જ નહીં. હતું ને આગમ, પણ પણ તીર્થંકર વિચ્છેદ વયા ગયા. એટલે જયારે ભગવાન નિર્વાણ પામે એટલે વિચ્છેદ જાય, પાછા ભગવાન આવે એટલે પાછું સ્થાપના થાય, પાછું ભગવાન જાય એટલે વિચ્છેદ થાય. દ્રષ્ટિવાદ સૂત્ર તો વિચ્છેદ જાય ને જાય 2 જ પેઢી ચાલે. પણ સમસ્ત શ્રુત જ્ઞાન આ શું કેવાય 9મા થી 15 સુધીમાં ગયું. તમે સંપૂર્ણ દ્રષ્ટિવાદ શ્રુત. કેટલા સુધી ચાલે કીધું તમે? દ્રષ્ટિવાદ 2 પેઢી. અચ્છા. હા સ્વામી એનો દરેક મિનિંગ શું થાય? તીર્થંકરે દ્રષ્ટિવાદની શરૂઆત કરવી જ પડે. તો આઈ પછી છેલ્લે ગરાણન એમ શબ્દ એટલે જ છે કે તીર્થની આદિ કરનારા. તીર્થ એટલે શ્રુત રૂપી તીર્થની આદિ કરનારા. તો દ્રષ્ટિવાદ દરેકના સૂત્રની આદિ કરનારા. તો દરેકના બધા વિચ્છેદ ગયું. તીર્થંકર એની સ્થાપના કરે દ્રષ્ટિવાદની. હા, દ્રષ્ટિવાદ સૂત્રની બધા તીર્થંકર સ્થાપના કરે. હા, શરૂઆત કરે. બધા જ તીર્થંકરો દ્રષ્ટિવાદની શરૂઆત કરે. એટલે બધા સ્વામી જ તો આમાં આગમની એમ શરૂઆત લખ્યું કરે છે સ્વામી. હા,
બધા જ આગમની શરૂઆત કરે ને, બધા તીર્થંકર પોતપોતાના શાસનમાં. ના, આગમ હોઈ શકે, દ્રષ્ટિવાદ ન હોય. અચ્છા, આગમ હોઈ શકે, આચારાંગ હોઈ શકે, સૂર્યગણાંગ હોઈ શકે, 11 અંગ હોઈ શકે, પણ દ્રષ્ટિવાદ ન હોય. પણ દ્રષ્ટિવાદમાં શું હોય? દ્રષ્ટિવાદ બહુ મોટું હોય, એના 5 ચેપ્ટર હોય, 14 પૂર્વ દ્રષ્ટિવાદના જ હોય. અચ્છા, તો સ્વામી અત્યારે ઈ દ્રષ્ટિવાદ નથી, તો એનો મતલબ કે અત્યારે આ શ્રુત અજ્ઞાન છે? નહીં, સમ્યક દ્રષ્ટિ છે એટલે શ્રુત જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ છે ત્યાં સુધી શ્રુત જ્ઞાનની હયાતી હોય. જ્યારે 9માં, એટલે મારું કહેવાનું ઈ છે કે દ્રષ્ટિવાદ સૂત્ર તો વિચ્છેદ બધા જ તીર્થંકરોમાં જાય, પણ એનાથી શ્રુત જ્ઞાનનો અંત ન થાય. હા હા. જ્યારે 9મા તીર્થંકર થી 15મા તીર્થંકર સુધી શ્રુત જ્ઞાનનો જ વિચ્છેદ ગયો. પણ સ્વામી એ વિચ્છેદ જવાનું કારણ શું? આટલું મોટું આગમ છે તો. અસંયતિની પૂજા, અછેરું તો એને કહેવાય. તો સ્વામી આમાં એમ લખ્યું છે કે આ 12મા અંગ સૂત્રમાં 14 પૂર્વનું જ્ઞાન સમાયેલ છે. 14 પૂર્વ તો બરાબર. ઉત્કૃષ્ટ અસંખ્ય પાઠ સુધી ચાલે છે. હા અમારી હું જે અત્યારે એક્ઝામ આપું છું ને, ઈ બુકમાં હા એમ લખ્યું છે 12મું દ્રષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ ગયેલ છે, કારણ કે તે તીર્થંકરની 2 પાઠ સુધી જ ચાલે છે, પછી બરાબર. ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. પણ એના પછીનું સેન્ટેન્સ નથી સમજાતું કે આ 12મા અંગસૂત્રમાં જ 14 પૂર્વનું જ્ઞાન સમાયેલ હોય છે. 14 પૂર્વ તો ઉત્કૃષ્ટ અસંખ્ય પાઠ સુધી ચાલે છે. બરાબર છે, બરાબર છે, તો એ નો એકદમ સમજાયું. પરફેક્ટ છે. દ્રષ્ટિવાદ સૂત્ર 2 પાઠ સુધી જ ચાલે, પણ દ્રષ્ટિવાદનો વિચ્છેદ થવાથી શ્રુત જ્ઞાનનો વિચ્છેદ નથી થતો. દ્રષ્ટિવાદના પણ 5 ચેપ્ટર છે, એમાંથી એક ચેપ્ટર 14 પૂર્વ છે. 14 પૂર્વ વિચ્છેદ નથી જતું, એ ઘણા વર્ષો સુધી ચાલે. જેમ કે ભગવાન મહાવીર સ્વામીનું પૂર્વનું શ્રુત દેવર્ષિ ગણી સમાશ્રમણ સુધી ચાલ્યું, એટલે 1000 વર્ષ ચાલ્યું ભગવાનના નિર્વાણ પછી. તો હમણાં તો 14 એટલે પૂર્વનું નથી ને? એટલે 5 સૂત્રમાંથી એક સૂત્ર કન્ટિન્યુ ચાલે છે, બીજા 4 વિચ્છેદ જાય છે એમ. સૂત્ર નથી, ચેપ્ટર છે, ચેપ્ટર. હા, સોરી, ચેપ્ટર. દ્રષ્ટિવાદ આખું સૂત્ર છે, એના 5 ચેપ્ટર છે, એમાંથી એક ચેપ્ટર નું નામ 14 પૂર્વ છે. 14 પૂર્વ ઘણી પાઠ સુધી ચાલે, પણ દ્રષ્ટિવાદ આખે આખું 2 પાઠ સુધી જ ચાલે. સમજાય. સમજાણું સ્વામી. અને હા સ્વામી, દ્રષ્ટિવાદ સમજાય. વિચ્છેદ જાય તો એનાથી શ્રુત જ્ઞાન વિચ્છેદ નથી જતું. અત્યારે દ્રષ્ટિવાદ સૂત્ર નથી, પણ શ્રુત જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ આત્મા જે કંઈ પણ આગમો, શાસ્ત્રો જે કંઈ પણ વાંચે છે, બોલે છે, ભણે છે, એ બધું શ્રુત જ્ઞાન જ છે. 5 સમિતિ ને 3 ગુપ્તીનું જ્ઞાન હોવું, એક નૌકાર મંત્રનું જ્ઞાન હોવું, એ પણ શ્રુત છે, પણ સમ્યક દર્શન હોય તો. સમ્યક દર્શન નથી તો શ્રુત જ્ઞાન અંત છે. સમજાણું તમને મારી વાત? એટલે સમ્યક દર્શન એટલે પૂરેપૂરી શ્રદ્ધા સ્વામી, બરાબર? સમ્યક દર્શન સાથે જે પણ તમે જાણપણું લ્યો છો એ શ્રુત જ્ઞાન છે. તો 5 ભરત અને 5 ઐરવતમાં જ્યાં સુધી તીર્થ વિચ્છેદ ન જાય ત્યાં સુધી શ્રુત જ્ઞાન સાદી શાંત. તીર્થ વિચ્છેદ જાય ત્યારે એનો અંત આવે. અને તીર્થની સ્થાપના થાય ત્યારે સાદી થાય, અને તીર્થનો અંત આવે ત્યારે શાંત થાય. તો ભરત અને ઐરવતમાં તીર્થની હયાતી ત્યાં સુધી શ્રુત જ્ઞાન હોય, તીર્થની ગેરહાજરી તો શ્રુત જ્ઞાનની પણ ગેરહાજરી. બરાબર સમજાણું? જી સ્વામી. એટલે 5મા આરાનંદ સુધી સાધુ સાધી. એટલે જ્યાં સુધી તીર્થ છે, વચ્ચે વચ્ચે આપણે 9 થી 15 તીર્થ વિચ્છેદ ગયું તો શ્રુત જ્ઞાન પણ વિચ્છેદ ગયું. વળી તીર્થની સ્થાપના થઈ તો વળી પાછું, એટલે તીર્થની સ્થાપના સાથે શ્રુત જ્ઞાનનો સાદી,
અને તીર્થ વિચ્છેદની સાથે શ્રુત જ્ઞાન વિચ્છેદ. આ લોજિક સમજાણું? જી સ્વામી. તો ભરત અને ઐરવતમાં તીર્થ સ્થપાય પણ છે અને તીર્થ વિચ્છેદ પણ જાય છે, એટલે શ્રુત જ્ઞાનની સાદી પણ હોય અને એનો અંત પણ હોય. પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થ શાશ્વત છે, ક્યારે પણ તીર્થનો વિચ્છેદ થતો નથી. એટલે તીર્થનો વિચ્છેદ થતો નથી, એટલે શ્રુત જ્ઞાન હોતું જ છે અને હંમેશા રહેશે. એટલે અનાદિ અનંત. અનાદિ અનંત. હા, એટલે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અનંત. મહાવિદેહ ક્ષેત્રની વ્યવસ્થા કેવી રીતે હોય સમજાવું તમને. આ મહાવિદેહ ક્ષેત્ર છે. અહીંયા 8 વિજય છે, અહીંયા 8 વિજય છે, અહીંયા 8 વિજય છે ને અહીંયા 8 વિજય છે. જી બરાબર, દેખાય છે બધાને? જી 8 વિજય એટલે 8 ક્ષેત્ર છે તીર્થંકરના. એક તીર્થંકર અહીંયા છે, બીજા તીર્થંકર અહીંયા છે, ત્રીજા તીર્થંકર અહીંયા છે અને ચોથા તીર્થંકર અહીંયા છે. તો આ 8 માંથી એકમાં જ તીર્થંકર હોય. સમજી લો કે શ્રીમંદર સ્વામી છે, તો બાકીની 7 વિજયમાં તીર્થંકર ના હોય. તીર્થંકર પણ જન્મેલા હોય, પણ તીર્થંકર પણ ન હોય. તીર્થંકરની પદવી વાળા કેવડી ભગવાન એવા આ 7 વિજયમાં ન હોય. તો શ્રીમંદર સ્વામીનું શાસન આ 7 એટલે 8 વિજય ઉપર કોનું શાસન ગણાય? કોનું શ્રીમંદર તીર્થ સ્વામી. ગણાય? તો કે શ્રીમંદર સ્વામીનું તીર્થ ગણાય. આ 8 ઉપર જુગમંદર સ્વામી, સમજાયું તમને? તો જી શ્રીમંદર સ્વામી, જુગમંદર સ્વામી, બાહુ સ્વામી ને સુબાહુ સ્વામી, આ બધાના 8 વિજય ઉપર એનું શાસન ગણાય, એનું તીર્થ ગણાય. તો આ 8 વિજયની અંદર તીર્થ છે, એટલે તીર્થનો શ્રુત જ્ઞાન. વિચ્છેદ ન જાય. પછી શ્રીમંદર સ્વામી મોક્ષે જશે એટલે બીજી વિજયમાં તીર્થંકર થશે, તો એનું શાસન 8 વિજયમાં ચાલશે. સમજાયું તમને? તો જી સ્વામી. સિમંદર સ્વામી 8 વિજયમાં વિચરે? ના વિચરે નહીં, વિચરે તો એ પોતાની જ વિજયમાં, એકમાં જ. ઓકે. પણ એનું શાસન 8 ઉપર ચાલે 8 ને તીર્થનું. હા. એટલે બીજી બધી વિજયમાં સાધુ સાધ્વી ભગવંતો હોય. સાધુ સાધી ભગવંતો હોય, કેવડી ભગવંતો હોય, તીર્થંકરો પણ હોય. પણ એમને હજી દીક્ષા ન લીધી હોય. દીક્ષા ન લીધી હોય, જન્મેલા હોય, રાજગાદી ઉપર હોય, એવી રીતે હોય. જી સમજાણું? એક જી શ્રીમંદર સ્વામીની પાછળ આ 8 વિજયની અંદર 83 તીર્થંકર જન્મેલા છે. કેટલા? કેટલા? 83, 83. 83. જન્મેલા છે. એક જાય પછી બીજા થાય. એક જાય પછી બીજા આવે, પણ ક્યારે આવે? એ લોકોનું 84 લાખ પૂર્વનું આયુષ્ય છે. હા હા હા. તો 83 લાખ પૂર્વ સંસારમાં રહે, 1 લાખ નું બાકી હોય ને ત્યારે એ સાધુ બને. એટલે જેમ ઋષભ ભગવાન હતું એમ. હા, તો હવે અત્યારે શ્રીમંદર સ્વામીનું 1 લાખ પૂર્વનું ચાલી રહ્યું છે એનું. ઈ મોક્ષે જશે તો કોઈકનું 83 લાખ પૂર્વનું પૂરું થયું હશે ને તો ઈ સાધુ બનશે. હા હા. અને 82 લાખ વાળા તો 83 લાખમાં આવશે. ઈ જે વિજયમાં છે એ જ વિજયમાં થશે ને? ના, એની બાજુની વિજયમાં. અચ્છા, એટલે ઈ જ્યાં સિમંદર સ્વામી હમણાં જે વિજયમાં છે એમાં જ થશે? ના, એ વિજયમાં ન થાય. નહીં ને? બધી વિજયનો વારાફરતી 8 વિજયમાંથી બીજા નંબરની વિજયમાં થશે.
સ્વામી આપણે ત્રીજા જયારે નંબરની, પછી ભાવના ચોથા નંબરની, પછી પાંચમાની, પછી છઠ્ઠાની, પછી સાતમાની, ફરી પાછી પહેલાની, એવી રીતે આવે, ક્રમથી આવે. એટલે સ્વામી અચ્છા. યુગ મંત્ર સ્વામી, હા, સિમંદર સ્વામી પછી યુગ મંત્ર સ્વામી. એને આવતી આવતી વીસીમાં, અત્યારે તો આ 20 છે જ, ઈ પછી જે આવતી વીસી આવશે એના પહેલા તીર્થંકર. ઓકે. એવી રીતે એના બધી તીર્થંકર વિજય બીજી વિજયમાં હશે. બધી વિજયમાં 83 છે તીર્થંકરો. હા, દરેક વિજયની અંદર તીર્થંકરની પાછળ 83 જન્મેલા છે. ઓકે. સ્વામી એક પ્રશ્ન આવ્યો કે આપણે જયારે ભાવના ભાવીએ કે હવે આપણો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં થાય, સિમંદર સ્વામીનું શરણું મળે, તો સિમંદર સ્વામીનું શરણું મેળવવા ફક્ત મહાવિદ્ય જરૂરી નથી, એમાં પાછા ઈ જે વિજયમાં હોય ઈ વિજયમાં આપણો જન્મ થવો જોઈએ ને, બીજી વિજયમાં જઈએ તો પાછું એ ન મળે આપણને. પણ આપણી નજીક અઘરું છે શ્રીમંદર ટાર્ગેટ. સ્વામી છે એટલે આપણે શ્રીમંદર સ્વામી કહીએ. અચ્છા, ટાર્ગેટ બહુ અઘરું છે સ્વામી. પણ સ્વામી એ પણ એટલે એક એવો પ્રશ્ન આવે, ટાર્ગેટ જ નહીં માંગવાનો કે જે અઘરો હોય. સ્વામી એક પ્રશ્ન એ પણ થાય કે સિમંદર સ્વામી જ્યારે કાળધર્મ પામશે, એમ નિર્વાણ થશે, ત્યાં સુધીમાં તો આગલી 24 7 તીર્થંકર થઈ પણ ગયા હશે. હા હા, તો પછી એનું શાસન કોના ચરણોની આ લેવાની શરણું? એટલે જ કઉ છું કે એવી માંગો નહીં કરવાની. માંગ એવી કરવાની કે મારો ગમે ત્યાં જન્મ થાય પણ મને સમ્યક દર્શન હોય, સમ્યક દર્શનના પરિબળો મને મળી રહે, મારી સાધનાના પરિબળો મને મળી રહે, મારી સમાધિ અખંડિત રહે. માગો તો એવું માગો ને. જી સ્વામી. ગમે ત્યાં જન્મ થાય, ફરક શું પડે છે? તો અત્યારે જે તીર્થંકર કર્મ પ્રકૃતિ બાંધશે, નામ કર્મ પ્રકૃતિ, તો ઈ 83 લાખ પૂર્વ પછી એનું ટર્ન આવશે ને? તીર્થંકર નામ કર્મ બાંધેલા 83 પૈડા છે અહીંયા, એક એક ની પાછળ. તો હવે અત્યારે કોઈ નહીં આવે? જન્મી ચૂકેલા એટલે ચવન કલ્યાણક અને જન્મ કલ્યાણક થયેલા કેટલા તીર્થંકરો છે? 83. હા, એટલે હવે કોઈ બાંધશે હવે નામ. જેવા ભાઈ શ્રીમંદર સ્વામી જશે એટલે જેનો 83 લાખ પૂર્વનો સંસાર પૂરો થયો છે, એની દીક્ષા કલ્યાણક આવશે. હા, ઈ ખ્યાલ આવી ગયો કે એટલા છે, પણ અત્યારે કોઈ આ નામ કર્મ પ્રકૃતિ બાંધે? બાંધે ને, કેમ 83 નો પછી બાંધે? તો એનો ટર્ન 83 લાખ શ્રીમંદર પૂર્વ સ્વામી પછી. શ્રીમંદર સ્વામી મોક્ષે પધારશે એવા સમયે કોક બાંધશે અને ઈ આવશે. 84 લાખ પૂર્વ પછી એટલે આવશે. 83 આંકડો એમનેમ રે. 83 જન્મેલા હોય જ. પણ સ્વામી સિમંદર જેવા સ્વામી શ્રીમંદર કાધર્મ, સ્વામી મોક્ષે પધારશે એટલે એક તીર્થંકર નો આત્મા જન્મશે એની અંદર, એટલે પણ સ્વામી 20 મોક્ષે તીર્થંકર એક સ્વામી સાથે જશે મોક્ષે તો જાય. 20 તીર્થંકર નો આત્મા જન્મ લેશે. સ્વામી એક પ્રશ્ન છે, પૂછું? બોલો ને બાપા. સિમંદર સ્વામી કાધર્મ પામ્યા પછી બીજા જે દીક્ષા લે તો એનું શાસન ચાલે ત્યાં સુધી તરત તીર્થંકર, એટલે કેમ કે ત્યારે તો હજી ચોથું કેવળ જ્ઞાન થાય, ચોથું જ્ઞાન થાય, આ ત્રીજું આવતી આ દીક્ષા લે એટલે. એને અંત મુહૂર્ત માં જ કેવળ જ્ઞાન થઈ જાય. હે મના પરજ્ઞાન ને હમ કેવળ જ્ઞાન બે અંતઃપુરતમાં થઈ જાય. હમ ઓહ. વિભાબેન એટલે જવું છે તો મહાવિદ્યમાં જ. ના, જ્યાં માસાબે કીધું ને એવી રીતે નહીં. હવે તો સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય, બસ એવા જ પરિબળો, યોગ બળ મહાપુરુષોના મળે. હા, બસ. સ્વામી બરાબર ને? એકદમ બરાબર. સ્વામી પછી એક પ્રશ્ન છે. તમે લોકો મહાવિદ્ય ક્ષેત્રમાં જાશો પણ જો સંકિત ની હાજરી નહીં તો ત્યાંથી 7મી નરકે વયા જશો. એ ના કહો તમે. મહાવિદ્ય ના, ક્ષેત્રમાં બધા જ દરવાજા ખુલ્લા છે, 6 નરક સુધીના સ્ત્રી માટે અને પુરુષ માટે 7 નરક સુધીના. અચ્છા, એટલે અહીંયા જેમ ચોથો આરો તો એ ટાઈપ નું ત્યાં પણ છે. એ જ થાય, એ જ થાય. હમ. એટલે માગવું હોય ને તો જાગૃતિ માગો, માગવું છે તો સમાધિ માગો, કે સમાહિ વર ઉત્તમમ દિનતુ. સમ્યક દર્શન, સમ્યક પરિબળ, બસ. હા, બસ
આત્માના વિકાસના બધા જ સત સાધનો આપણને પ્રાપ્ત થઈ રહે એવી પુનાઈ દેજો. શું કીધું સ્વામી? ફરીથી બોલો. આપણી સમાધિ ટકે, આત્માના હા, આપણી સમાધિ ટકે, આપણી સાધના થઈ શકે એવા સત સાધનો આપણને પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. સત સાધનોમાં તીર્થંકર, સાધુ, શ્રાવક, કોઈ ભવી આત્મા, શાસ્ત્રો એ બધા પરિબળો ગણાય. પાકું? એટલે સમકિત દ્રષ્ટિ પરિબળ કરી એટલે આમાં બધું આવી જાય ને. હા, પણ સમ્યક દર્શન એમને એમ તો નહીં થાય ને. એટલે શું આપણી એની માટે સમાધિ તમારી ટકે સાધના અને જોશે. સાધના માટે તમને સાધનો જોશે. એટલે આપણી સમાધિ ટકે, આપણી સમાધિ બસ સમાધિ ટકે અને સમાધિ અખંડિત રહે અને સાથે સાથે સાધનાના અને આત્માની જાગૃતિના પરિબળો આપણી આજુબાજુમાં રહે. બસ આત્માની જાગૃતિના પરિબળો આપણી આજુબાજુ રહે. ડીટો ટુ ડીટો મારા શબ્દ નહીં બોલ, તમે તમારા ભાવમાં બોલો, પણ વાત આ છે મુદ્દાની કે માગવું હોય તો કેવું મગાય. રવિન્દ્રનાથ ટાગોરની પ્રાર્થના છે, કરો રક્ષા વિપત્તિ સે ન એસી પ્રાર્થના મેરી, વિપત્તિ સે ભય નહીં ખાऊं પ્રભુ એ પ્રાર્થના મેરી. મારી વિપત્તિઓથી રક્ષા કરો એવી મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિ આવવા છતાં પણ હું ભયભીત ન થઈ જાઉં એવું મને બળ આપજો. તો માગવું છે તો સાધના માગો, માગવું છે તો સ્થાન નહીં માગો, વ્યક્તિ નહીં માગો, જે મળે એ. પણ જે પણ કર્મ ઉદયમાં આવે હું ક્ષમતા ભાવે સહન કરું એવું પણ. બસ હા, મારી સમાધિ અખંડિત રહે, મારી સાધના અખંડિત રહે અને એને જોગ બધા પરિબળો મને મળતા રહે, બસ બીજું કાંઈ જ નહીં. સ્વામી બરાબર છે? ના જી સ્વામી, સમજાયું આપનો સ્વામી. ઘણો ઘણો ઉપકાર અમારી હા, માન્યતાને તો સ્વામી થોડુંક ક્ષેત્રની અપેક્ષાએ બધાને સમજાઈ ગયું. ભરત અને ઐરવત ક્ષેત્રમાં જ્યાં જ્યાં તીર્થ છે ત્યારે એની શરૂઆત, અને તીર્થ વિચ્છેદ તો શ્રુત જ્ઞાનનો વિચ્છેદ. જી સ્વામી. બરાબર. મહાવિદ્ય ક્ષેત્રમાં અનાદિ અનંત, કેમ કે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થનો વિચ્છેદ ક્યારેય થતો નથી, ક્યારેય જી થતો નથી. એક પછી એક તીર્થ અખંડિતપણે ચાલે છે, શૃંખલામાં શૃંખલા જોડાઈ જાય. સમજ્યા ને? અને એક તીર્થંકરનું મહાવિદ્ય ક્ષેત્રમાં એમનું શાસન 8 વિજય ઉપર ચાલે. પછી ઈ મોક્ષે પધારશે એટલે જેમાં 83 લાખ પૂર્વ વાળા તીર્થંકર છે ઈ વિજય થી લઈને ઈ તીર્થંકરનું બધા ઉપર શાસન ચાલશે. પણ એક એક તીર્થંકરનું 8 વિજય ઉપર શાસન ચાલે. અને જ્યારે 160 તીર્થંકર હોય કે હરેક વિજયમાં તીર્થંકર છે, તો દરેક તીર્થંકરનું પોતપોતાની વિજય ઉપર શાસન ચાલે. જી સ્વામી. સ્વામી આપણે સમજાણું વિહરમાન બધાને? તીર્થંકર છે ને, સ્વામી એક પ્રશ્ન. હા, આપે કીધું કે સિમંદર ભગવાન છે એમને 8 હમ વિજય ઉપર એમનું શાસન ચાલે, તો આપણે તો 20 વિહરમાન તીર્થંકર ના નામ બોલ દઈએ, તો ઈ કઈ રીતનું હોય? જો 160 વિજય છે મહાવિદ્ય ક્ષેત્રની, એક મહાવિદ્યની 32 વિજય, તો 5 મહાવિદ્ય ક્ષેત્રની કેટલી? હા 160 થાય ને. હા હવે એક તીર્થંકર નું 8 વિજય ઉપર, બરાબર, તો 20 તીર્થંકર નું 160 વિજય ઉપર થયું કે નહીં આધિપત્ય? હા, સમજાઈ ગયું હવે સ્વામી. હા. સ્વામી બોલો.
અત્યારના પણ મહાવીર સ્વામી ભગવાનનું જ શાસન છે ને, તો અત્યારના આપણે હા અચ્છેરું ના ગણાય ને અત્યારના. ના, અત્યારે શાસન ચાલુ છે ભગવાનનું. હમ 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 હમ. તો શ્રુત જ્ઞાન હોઈ સ્વામી શકે. આભાર સમ્યક સ્વામી. દ્રષ્ટિ છે તો શ્રુત જ્ઞાન છે. હમ આભાર સ્વામી. બીજો તો એક પ્રશ્ન છે, પૂછું? બોલો. આપણે પોષ દસમીનું શું મહત્વ છે? હા, પોષ દસમી છે એનું શું એ મહત્વ? તો પાર્શ્વનાથ ભગવાનના 3 કલ્યાણ જ છે, લાઈનસર. અચ્છા અચ્છા. ચાલો, આભાર બધાને સ્વામી. દ્રવ્ય અને ક્ષેત્ર બેય સમજાઈ ગયા? જી સ્વામી. હા, હવે કાળની અપેક્ષા એ ને ભાવની અપેક્ષા એ સમજવાનું છે. 4 ને 10 થઈ છે. જી સ્વામી, આવતી વખતે. લેવું છે? ના આવતી વખતે. પણ હવે તો જેને અમને 11 હોય એને મોડું થાય ને, દિવસ અસ્ત થવાનું હોય એટલે. આપને સમય છે તો લઈ લે. ના, પણ કલકત્તા વાળા જે પણ હશે ભણનારા, એમને ત્યાં સૂર્યાસ્ત બહુ વહેલો થાય. હા. 4:30 પોણા 5 તો એ લોકોને સૂર્યાસ્ત થઈ જાય. તો આપણે આ અવસર રાખી સમજવા જેવું છે. આ તમને કઈ 2-5 હા મિનિટમાં સમજાવાઈ જાય એવું નથી. તમે વિચાર કરો કે આપણે ખાલી આ જી 2 જી સમજતા આપણને 1 કલાક થયો. હા સ્વામી, એમાં બીજી કેટલી બધી જાણકારી મળી ગઈ ને. અને હવે કાળની અપેક્ષા એ આપણે જાણવું હોય તો આખા ઉત્સર્પિણી ને અવસર્પિણી બધું જ જાણવું પડે. આરાઓ હમ. જાણવા પડે. જી સ્વામી. ના સ્વામી, શાંતિથી જ સમજાવો, એકદમ સરખી રીતે અમારા મગજમાં ફિટ બેસી જાય. હમ સમ્યક રૂપે પરિણમે સ્વામી અમને. હા. અને પછી ભાવની અપેક્ષા એ ભવી ને અભવી બે પારિણામિક ભાવ લેવાના આવશે. ઈ અપેક્ષા એ સમજવાનું છે. તો થોડોક જી આપણને સ્વામી. સમય લાગશે. કદાચ જી આ બે સ્વામી. જેટલું સમજ્યા છે એટલો સમય નહીં લાગે, પણ થોડોક સમય તો લાગશે જ. હમ. ભલે, તો આજે સ્વામી, આટલું રાખીએ આપણે. જી હા સ્વામી. જી સ્વામી. કાલે લેવાશે? અ કાલે તો રિયા છે? હા, બિહાર છે. મન ઓકે. સાતા હશે તો લઈશ. તો પછી રહેવા દો ને, રિયા છે તો. સોમવારે. વિહારને દિવસે મને થોડીક અગવડતા હોય છે. હા સમજે. હવે અત્યારે હા ક્યાં તો છો? પછી ધારીમાં છો? સોમવારે લઈએ. ધારી છે. હા, સ્વામી, પારિણામિક ભાવ એટલે ભવી કે અભવી ઈ અપેક્ષા ઈ પરિણામે કહેવાય. અચ્છા, નથી ખબર. ભવ્યત્વ પણ અભવ્યત્વ પણ એ પારિણામિક ભાવ છે. એ સિવાય પણ પારિણામિક ભાવ હોય. હમ. હમ. તો આપણે ભાવમાં શીખશું ને, ભાવ શ્રુતને. હા ભાવની અપેક્ષા એ ભાવમાં આવશે. હમ. કોણ આવ્યું જાણી? ચાલો ભલે. જમવાય ધમ્મચાન્યનમિન ખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહી છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિ પવેય્યમ શિવમ ભંતે તિબેમી.
નમો ह्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं गुरुदेवની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પદત્તો જમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય સમી તારું મ્યુટ થઈ ગયું માઈક. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય જય પૂજ્ય ગુરુદેવ કી જય જય. ગુરુ મૈયા આપનો કી ખૂબ જય. ખૂબ આભાર સ્વામી મથેનંદામી સુખ સાતમાં બિરાજજો. છાતામાં સ્વામી. સ્વામી હું પછી તમને ફોન કરું. હાજી શરદી બહુ છે. તબિયત નથી સારી. શરદી બહુ છે જી સ્વામી. જય સ્વામી. સ્વામી સત્તામાં રહેજો તને